મારું નામ મહેશભાઈ વિનુભાઈ છે, ગામ ભીમનાથ. મને આ સાયકલ મળી છે એટલે હું નીંબુબેન બ્રાહ્મણિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું. ગુજરાતમાં પહેલીવાર એવો આંકડો હશે કે આટલા મોટા આંકડા સાથે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ આપણે ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં લગભગ 2700 એટલે કે 2700 દિવ્યાંગજનોનું એક એક ઘરેથી દિવ્યાંગને લઈ અને એનું એસેસમેન્ટ કરવાયું. આ એસેસમેન્ટ લગભગ 4 કરોડ ના ખર્ચે આ જુદા જુદા સાધન આજે દિવ્યાંગજનોને મળવાના છે. મને ખૂબ આનંદ અને ગૌરવ સાથે આપની વચ્ચે વાત મૂકવાનું પણ આજે મન થયું કે ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય 1000 દિવ્યાંગોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાજરીમાં એના હસ્તે લગભગ 1.5 કરોડના ખર્ચે આ જુદા જુદા મારા દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાધન અપાવી. આજે 315 જેટલા દિવ્યાંગોને પોતાના માપ સાઈઝના અનેક સાધનો 19 પ્રકારના સાધનો આજે એમને મળવાના છે. અને એમાં ખાસ કરીને એની અંદર મોટરવાળી ટ્રાયસાયકલ, વ્હીલચેર, ચાલવાની ઘોડી, કાનનું મશીન, કૃત્રિમ અંગ અને મનોવિજ્ઞાન માટે TLM કીટ અને બ્રેલ કીટ જેવા અલગ અલગ પ્રકારના 19 જેટલા સાધનો આજે મળવાના છે. ગઢડા તાલુકાના 114 જેટલા દિવ્યાંગોને લાભ મળવાનો છે. બરવાડા તાલુકાના 81 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને લાભ મળવાનો છે. રાણપરા તાલુકાના 120 જેટલા દિવ્યાંગજનોને સાધન સહાય નિઃશુલ્ક 1 પણ રૂપિયાના ખર્ચ વગર આ નિઃશુલ્ક સાધન આપ સૌને મળવાના છે. સૌ પ્રથમ અમે બોટાદની અંદર લગભગ 350 દિવ્યાંગજનોનો કેમ્પની શરૂઆત કરેલી અને ત્યાર પછી ભાવનગર જિલ્લા તળાજામાં, કાલે ઉમરાણાનો દિવ્યાંગજનોનો કેમ્પ છે, આજે ગઢડામાં છે. એટલે હમણાં શંભુનાથ બાપુની અમે વાત કરી કે આજે મેં જમવાનું છોડી દીધું છે, જમવાનો સમય જ ન મળ્યો. એટલે આમ 7 વિધાનસભાની અંદર અલગ અલગ આપણે કેમ્પો કરી અને લોકોને સાધનો પહોંચાડ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દિવ્યાંગજનોના જીવનમાં ઉજાસ લાવવાનું, દિવ્યાંગજનોનું ખાસ કરીને જીવન ખૂબ મુશ્કેલીવાળું હોય છે, ખૂબ સંઘર્ષવાળું હોય છે. અહીંયા અમારા ભાઈ બહેનો અને ઘણા વૃદ્ધ, અમારી ઉંમર એટલે વૃદ્ધ લોકો પણ અહીંયા બેઠા છે કે એના જીવનની અંદર દિવ્યાંગતા હોય ત્યારે અનેક મુશ્કેલીઓ પડતી હોય, અનેક એને સંઘર્ષ કરવો પડતો હોય અને ઘર પરિવારની અંદર આર્થિક સ્થિતિ સારી ન હોય છતાં એને સાયકલની જરૂર હોય, ટ્રાયસાયકલની જરૂર હોય, જેની કિંમત 35,000 જેટલી સાયકલની કિંમત હોય. ગરીબ પરિવાર માંડ પોતાનું ઘરનું પૂરું કરતા હોય અને એની અંદર કોઈ દિવ્યાંગ જ્યારે આવે, દિવ્યાંગ હોય તો એ 35,000ની સાયકલ ક્યારેય નથી લઈ શકવાના. કારણ કે એક પરિવારની અંદર એક દીકરો દીકરી એ સારા હોય અને એકાદું સંતાન એ દિવ્યાંગ હોય તો મા બાપની પહેલી પ્રાયોરિટી એ સારા ભાંડડા હશે, એને ભણાવવામાં હશે. પણ દિવ્યાંગ કોઈ ભાઈ કે બહેન હશે તો એને ખૂબ જરૂર હોય છતાંય એને સાધન અપાવી શકતા નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગજનોના જીવન સરળ બને અને એના જીવનની અંદર સંઘર્ષ ઓછો રહે એના માટે અનેક સરકાર યોજના ચલાવી રહ્યા છે. બસ મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે.
પેન્શન યોજના અંતર્ગત રૂપિયા 1000નું પેન્શન પણ દિવ્યાંગો એમને મળી રહ્યું છે. શિક્ષણ માટે એમના જીવનમાં આગળ વધવા માટે પણ સરકારની અનેક યોજનાનો લાભ સરકાર આપી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમનું એક મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. આ વિશ્વાસ એ દિવ્યાંગજનોએ મોદી સાહેબે એમના સન્માન માટે, એના જીવનમાં સંઘર્ષ ઓછો રહે એના માટે અમારી સરકાર કામ કરી રહી છે. આજે જે સાધનો દિવ્યાંગજનોને મળવાના છે, એમના જીવનમાં નવી એક આશા, ઉર્જા લઈને આવવાના છે. મને લગભગ સિહોરની અંદર કેમ્પ હતો અને ત્યારે લગભગ 60 વર્ષના એક દાદા, એને કાનનું મશીન આપવામાં આવ્યું અને એ કાનનું મશીન જ્યારે એ દાદાએ પોતાના કાનમાં લગાડ્યું અને ત્યારે એને કીધું કે બેન મારે 2 શબ્દ બોલવા છે. અને મેં એવું કીધું કે ભાઈ તમારે કાંઈ જરૂર નથી, પણ છતાં એમણે કીધું કે ના બેન મારે બોલવા છે. એ દાદા જે 60 વર્ષના હતા, એને કાનનું મશીન જ્યારે કાનમાં પહેરાવ્યું અને ત્યારે દાદાએ એવું કીધું કે બેન હું અનેક ડૉક્ટરો પાસે જઈ આવ્યો, અનેક મશીનો બદલાવ્યા, પણ આ એલિમ્કો દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે, સ્ટાન્ડર્ડ મશીન, એનેથી મને સાંભળવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. અગાઉ મેં મશીનો અનેકવાર બદલાવ્યા છે, મને સ્પષ્ટ અવાજ સંભળાતો નહોતો, બેન સંભળાવવામાં બહુ તકલીફ પડતી હતી અને ઘણીવાર ઘરની અંદર પણ 1 વાર 2 વાર બોલે પછી વધારે વાર કોઈ સમજાવવા માટે પ્રયત્ન ન કરતા હોય. પણ આજે બેન આ એલિમ્કો દ્વારા જે મશીન મને આપ્યું છે, એ મને ગુજરાતી તો સ્પષ્ટ સમજાય જ છે, પણ મને હિન્દી પણ સમજાવવા માંડ્યું. અમારે ભાઈ એલિમ્કો વાળા જે છે મૃદુલજી, એ અમારે હિન્દી બોલે એટલે અમારા દાદાએ એવું કીધું કે મને હિન્દી પણ સમજાવવા માંડ્યું છે. એક દિવ્યાંગજનભાઈ અમને પાલીતાણા, એ બેઠા બેઠા હાલતા હાલતા આવતા હતા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમને કાંઈ ટ્રાઇસિકલ કે એવું કાંઈ મળ્યું નથી? એટલે એણે કીધું બેન અમે અનેકવાર ફોર્મ ભર્યું છે પણ છતાં હજી મને મળી નથી. અને એ હાલતા હાલતા, જે બેઠા બેઠા હાલતા હાલતા બિચારા જતા હતા અને મને એણે વાત કરી કે બેન મારે મારા સગાવાલામાં કોઈ વિવાહ કે કોઈ સારા પ્રસંગમાં જવું હોય તો ઘરના મને ના પાડે કે ભાઈ તારે ન થવું, અને મારે કંઈક ધંધો કરવો છે પણ મારી પાસે કંઈક સાધન હોય તો હું ધંધો કરી શકું. અને ત્યારે મેં એ ભાઈને કીધું કે આજે તમારા મુશ્કેલીના દિવસો પૂરા થવાના છે. અને થોડી જ વારની અંદર એ ભાઈનું નામ બોલવામાં આવ્યું અને એને મોટરવાળી ટ્રાઇસિકલ મળી. એના આંખમાં ખરેખર આંસુ આવ્યા અને એને કીધું કે બેન આજે આ સાયકલ છે એ માત્ર હું ચાલવા માટે જ આનો ઉપયોગ નથી કરવાનો, પણ હું મારા જીવનમાં કંઈક કમાઈશ પણ ખરો. મારી પાસે સાધન આવવાથી મારા જીવનની અંદર હું કમાવીશ, મારા પરિવારને મને જ્યારે મન થાય ત્યારે એને હું મળવા પણ જઈ શકીશ. અને એટલે એની જીવનની અંદર એક નવી ખુશી આવે છે. કેન્દ્રીય બજેટની અંદર 2026ના કેન્દ્રના બજેટમાં દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. આ બજેટ દિવ્યાંગજન માટેની સંવેદનાનો એક દસ્તાવેજ છે. દિવ્યાંગજન કૌશલ યોજના, આ દ્વારા હજારો દિવ્યાંગજનો, જે યુવાન, જે ભાઈ કે બહેન હોય, એને તાલીમ આપવામાં આવશે અને પોતાને રોજગારી મળે એ પ્રકારે એને પગભર કરવાનું કામ આ કેન્દ્રીય બજેટમાં 2026માં એમનો સમાવેશ કર્યો છે. દિવ્યાંગ સહારા યોજના હેઠળ હાઈટેક સહાયક ઉપકરણની સુવિધા વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી દિવ્યાંશા કેન્દ્ર દ્વારા દિવ્યાંગ લોકોને જ્યારે પણ પોતાના સાધનની જરૂરિયાત પડે ત્યારે આ દિવ્યાંશ કેન્દ્રો દ્વારા એને એ ઉપકરણ કે સહાય મળવાની છે. તમારા બધાના આશીર્વાદને તમારા બધાની મહેનતથી આપણને ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો
એમ 2 આપણને દિવ્યાંગ કેન્દ્રો એ મળવાના છે. સરકારી નોકરીમાં આરક્ષણ 3% વધારીને 4% કરવાનો ઐતિહાસિક નિર્ણય અમારી સરકારે લીધો છે. આજે આપણા દિવ્યાંગ ભાઈ બહેન ખેલાડીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં 29 મેડલ જીતીને તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે. અને મોદી સાહેબે દિવ્યાંગજન નામ આપી અને દિવ્યાંગજનોનું સન્માન કર્યું છે, સન્માન વધારવાનું કામ કર્યું છે. અને સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ હંમેશા આપના સુખ દુઃખમાં આપની પડખે છે. ભાવનગર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરેલું અને એમાં 1,79,000 લોકોને સાંસદ ખેલમાં રમાડવામાં આવ્યા. અને સૌથી સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત આપણે 500 દિવ્યાંગજનોને રમાડી અને એની શુભ શરૂઆત કરવામાં આવી. એલિમ્કો અને IOCL દ્વારા CSR ફંડ તો ઘણા બધા લોકો દેતા હોય છે, પણ ખરેખર ભગવાનનું ઈશ્વરીય કામ જે આજે તમે કર્યું છે, ત્યારે તમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અનેક દિવ્યાંગજનોના એસોસિએશન પણ ચાલે છે. મને ઘણી વખત બધાના ફોન પણ આવે છે. અને દરેક એસોસિએશનના ભાઈઓ અને બહેનો દિવ્યાંગજનોની જીવનમાં આગળ વધવા માટે અનેક એસોસિએશનનો લીડ લઈ રહ્યા છે. ત્યારે આ તકે હું એસોસિએશનને પણ યાદ કરું છું. તમારા ચહેરા ઉપર જે પ્રકારે સ્મિત આવવાનું છે, એ અમારી મોટી સફળતા છે. તમારી આંખોમાં ચમકતા સપનાઓ સાકાર કરવા એ જ મોદી સરકારની પ્રાથમિકતા છે. મોદી સાહેબે હંમેશા સૌના સાથ સૌના વિકાસના મંત્રને લઈ યુવા હોય કે ગરીબ હોય કે કિસાન હોય કે ખેડૂત હોય કે મહિલા હોય, દરેક વર્ગને સશક્તિકરણ કરવાનું કામ કર્યું છે. આજે એક નવું ભારત બની રહ્યું છે, આત્મનિર્ભર ભારત બની રહ્યું છે, વિકસિત ભારત બની રહ્યું છે. ત્યારે આપણે સૌ એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ યોગદાન આપીએ, એવી પણ આપ સૌને શુભેચ્છાઓ આપું છું. આપ સૌને જ્યારે આ નિઃશુલ્ક સાધન સહાય મળવાનું છે, ત્યારે આપ પણ આપણા જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ જ પ્રેરક, સંવેદનશીલ અને ઉત્તમ. જ્યારે મેડમશ્રી વાત કરતા પેરા ઓલિમ્પિકની વાત કરી, ત્યારે આપણને રવજીભાઈ ગબાણી યાદ આવે કે ઉગવું છે તો પથ્થર તોડી નાખે છે, આ કૂંપળ ક્યાં કોઈનું પણ રાખે છે. તાળીઓના નાદ સાથે ખૂબ જ જુસ્સાસભર અને ખૂબ જ ઉત્તમ કાર્યક્રમ. આવો આજના કાર્યક્રમના હદરૂપ પાસા તરફ જઈએ. 2 પોઈન્ટમાં આપણે મુખ્ય સ્ટેજ ઉપરથી અને સ્ટેજ નીચેથી એવી રીતે 2 રીતે લાભાર્થીઓને લાભ આપવાનો છે. પ્રતિક 5 એ લાભાર્થીઓને લાભ આપવા જઈ રહ્યા છે. ત્યારે વિનંતી કરું, જેમના પણ નામનો ઉલ્લેખ કરું. સૌપ્રથમ 5 લાભાર્થીઓને સ્ટેજ ઉપર આપણે સાધન સહાયનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ઉખરેડિયા સાહિલ રસિકભાઈ ટીચિંગ લર્નિંગ મટીરિયલ કીટનું વિતરણ કરવા જઈ રહ્યા. સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી સાથે તમામ મહાનુભાવો દ્વારા આ લાભાર્થીઓને આ સહાયનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. સબળ ક્ષમી નિગર્વધની અને કોમળ વિદ્યાવંત ભૂભૂષણ બોતીન હે બાકી ઉપજત ખપત આનંદ એવા વિદ્યાર્થીને ટીચિંગ લર્નિંગ મટીરિયલ એના જીવનમાં અંજવાળું ફેલાવે એવી કીટ અર્પણ થઈ રહી છે. આપણે તાળીઓના નાદ સાથે ઉખરેડિયા સાહિલ રસિકભાઈને વિતરણ થઈ રહ્યું છે, તાળીઓથી વધાવીએ. બીજા ક્રમે ગોહિલ પ્રદીપસિંહ હાલુભા સુગમ્ય કેન, એની સુરક્ષા માટેનું જે સરસ મજાનું જે સાધન સહાય છે, એ સુગમ્ય કેન એને એની સુરક્ષા માટે ઉત્તમ રીતે જે કામ કરે છે એવા ભાઈ શ્રી ગોહિલ પ્રદીપસિંહ આલુભાને સુગમ્ય કેનનું વિતરણ થવા જઈ રહ્યું છે. સુંદર મજાની ટીચિંગ લર્નિંગ મટીરિયલ કીટ સાહિલને મળી છે. તાળીઓના નાદ સાથે ફરીથી વધાવી લઈએ. આવો પછીના ક્રમે ગોહિલ પ્રદીપસિંહ આલુભા સુગમ્ય કેનનું વિતરણ મંચ ઉપરથી થવા જઈ રહ્યો છે. ઝડપથી આપણે આ મુખ્ય સ્ટેજના લાભાર્થીઓની યાદી અહીંયા 2 સ્ટેપમાં 5 લાભાર્થીઓને મંચ ઉપરથી જે સશક્ત છે
ભગવાનની કૃપા છે એમને મંચ ઉપર અને નીચે આપણે વધુ સંવેદનાની સરવામણી વહાવશું. તાળીઓના નાદ સાથે સુગમ્ય કેનનું અહીંયા કીટ વિતરણ થઈ રહ્યું છે. તાળીઓના નાદ સાથે વધાવી લઈએ, જોરદાર તાળીઓ. ત્યાર પછી ત્રીજા ક્રમે બ્રહ્મભટ્ટ સોહમ પ્રશાંતભાઈ, કાનનું મશીન. હમણાં બેનશ્રીએ જે સુંદર મજાની વાત કરીને કર્ણેન્દ્રિયો સક્રિય થાય અને સ્પંદનો, એ વિચારો, ઉદ્ગારો સાંભળવા મળે, એનું જીવન આખું પરિવર્તન થઈ જાય. તાળીઓના નાદ સાથે બ્રહ્મભટ્ટ સોહમ પ્રશાંતભાઈને કાનનું મશીન મળી રહ્યું છે. ત્યાર પછી સિંહોરા વલ્લભભાઈ હનુભાઈને સુગમ્ય કેન એ અહીંયા મળવા જઈ રહ્યું છે, ત્યારે એમને પણ મંચસ્થ મહાનુભાવો દ્વારા આ લાભ અપાઈ રહ્યો છે. આટલા બધી વિશાળ સંખ્યામાં છે, તાળી ઉપર ટેક્સ નથી, સંવેદનાનો કાર્યક્રમ છે. જોરદાર તાળીઓથી આપણે પણ જ્યાં પણ બેઠા છીએ ત્યારે કાર્યક્રમને દીપાવીએ. ત્યાર પછીના ક્રમે જેતાણી નીલાબેન પરેશભાઈ ને કાનનું મશીન અર્પણ થવા જઈ રહ્યું છે. હમણાં જ માનની કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ સુંદર મજાના પ્રેરક પ્રસંગોથી આપણને એ વાતો કરી છે. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટોનું ટોળું મળ્યું ને તો ભીંત થઈ. આ ભીંત સંવેદનાની, સુવાસની, સમાનતાની, તત્પરતાની, અંજવાળાની તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. બેન શ્રી નીલાબેન પરેશભાઈને કાનનું મશીન અર્પણ થઈ રહ્યું છે. આંખો આપી, પાંખો આપી, સમજણને શિખામણ આપી, હવે ન ઉડીએ આભ ભણી તો આપણ સેવા કોણ અભાગી. તાળીઓના નાદ સાથે આ સંવેદનાનો સૂર, સહાયતા, તેજસ્વીતા, આત્મનિર્ભરતા તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. હવે મંચ પર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી સાથે તમામ હજી પણ હીરો છોડી હાથથી અને બાળક પકડે બોર. સાહેબ, બાળકના હોઠે મુસ્કાન ઉગે છે, મને લાગે કે જાણે ભગવાન ઉગે છે. એવી ટેલેબની કીટનું વિતરણ એક બાળકને થઈ રહ્યું છે. બાકીના બધા લાભાર્થીઓને મંચ નીચેથી તમામને લાભ મળવાનો છે. હવે પછી મંચની નીચેથી 5 પ્રતિક લાભાર્થીઓને આપણે લાભ આપવાના છીએ. આ કીટનું વિતરણ થઈ જાય પછી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સાથે તમામ મહાનુભાવોને મંચ નીચે પધારવા માટે વિનંતી કરીશ. બાપુ પણ પધારે. તમામ મહાનુભાવો મંચ નીચે. હવે પછીના 5 લાભાર્થીઓ સાથે આપણે કાર્યક્રમના અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ, ત્યારે શિક્ષણની કેવી ફસલ ઉપજે છે, એક આખી ગઝલ ઉપજે છે. મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શો ભેગા થાય ત્યારે સંવેદનાની સરવાણી નિપજે છે. મંચની નીચે એકવાર તાળી પાડવાનું આપણને મન થવું જોઈએ. તમામ મહાનુભાવો આપ સુધી આવ્યા છે સમાનતાનો, સરળતાનો, તેજસ્વીતાનો અને સંવેદનાનો દીવો પ્રજ્વલિત કરતા. સૌપ્રથમ વાઘ અશ્વિનભાઈ રમેશભાઈ, એમને ટીએલએમ કીટનું. ત્યાર પછી ચૌહાણ મહેશ વિનુભાઈ, મોટરાઇઝ ટ્રાયસિકલનું વિતરણ એમને થવા જઈ રહ્યું છે. ચૌહાણ મનીષભાઈ વિનુભાઈ, હમણાં જ માનનીય મંત્રીશ્રીએ જે સરસ મજાની વાત અને પ્રેરણાનું ઝરણું જે વહાવ્યું એને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. એકવાર આ સહાય વિતરણ સાથે એલિમ્કોની તમામ ટીમ અને બોટાદની કર્મઠ ટીમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. અહીંયા ભટ્ટ સાહેબ, ડવ સાહેબ, મેયર સાહેબ, તમામ કર્મચારીશ્રીઓ ખડા પગે આપ સૌ સુધી આ સુવિધા પહોંચે એના માટે તત્પર છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટી પ્રશાસનની ટીમ અને આજે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના વરદ હસ્તે લાભાર્થીઓને લાભ અપાઈ રહ્યો છે. ચૌહાણ મહેશ વિનુભાઈ, મોટર ટ્રાયસિકલ. રાણવા હંસાબેન દિનેશભાઈ, વ્હીલચેર એમને અર્પણ થવા જઈ રહી છે. આપણે તાળીઓના નાદ સાથે વધાવી લેશું. આ 5 પ્રતિક લાભાર્થીઓ માટે મહાનુભાવો મંચ નીચે સ્થાન ગ્રહણ કર્યું છે. રાણવા હંસાબેન દિનેશભાઈને વ્હીલચેર અર્પણ થઈ રહી છે. ત્યાર પછી રાનેરા જ્યોતિબેન અશોકભાઈ, ટ્રાયસિકલ એમને મળવા જઈ રહી છે. એ સિવાય તમામ લાભાર્થીઓને મંચ નીચેથી 4 તાલુકાના દિવ્યાંગજનોને કુલ 587 જેટલા સાધનોનું વિતરણ થવાનું છે. આ એકવાર વ્યવસ્થામાં જોડાયેલી સમગ્ર કર્મઠ ટીમને લાખ ધન્યવાદ. 315 જેટલા લાભાર્થીઓને કુલ 44.38 લાખના સાધનોનું વિતરણ આમાં થવા જઈ રહ્યું છે. રાનેરા જ્યોતિબેન અશોકભાઈને ટ્રાયસિકલ
અહીંયા અર્પણ મહાનુભાવના વરદ હસ્તે થઈ રહી છે. અને છેલ્લે ડાબસરા સંજયભાઈ ભૂપતભાઈ મોટર ટ્રાઇસિકલ એમને મળવા જઈ રહી છે. આ સાથે 5 મંચ ઉપરથી અને 5 મંચ નીચેથી એવા 10 લાભાર્થીઓને આપણે લાભાન્વિત કર્યા છે. અને બાકીના આપ સૌ માટે સરસ મજાના અહીંયા મંચની પાછળની સાઈડ સ્ટોલ આપના નામ પ્રમાણે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આપને એ લાભ આપને મળવાનો છે. ત્યારે ફરીથી એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે માનની કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા તેમજ મંચસ્થ તમામ મહાનુભાવોને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ કે આપના વરદ હસ્તે, આ મહાનુભાવોના વરદ હસ્તે આ બધા લાભાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યા છે. નિદા ફાઝલીના શબ્દો ડવ સાહેબ ચરિતાર્થ થઈ રહ્યા છે કે સફર में धूप तो होगी तुम निकल सको तो चलो, सभी है भीड़ में तुम भी चल सको तो चलो, किसी के वास्ते यहाँ राहें कहाँ बदलती है तुम अपने आप को खुद बदल सको तो चलो. અહીંયા ગુજરાતભરમાં આપણા ગઢડાનું ઘરેણું એવા સુખદેવભાઈ પણ દૃશ્યમાન થઈ રહ્યા છે. ત્યારે હાસ્ય સાથે સંવેદનાની અને પ્રેરણાનું ઝરણું એમના શબ્દોથી વહે છે. ત્યારે કેન્દ્રીય મંત્રીશ્રી સાથે મહાનુભાવોના લાભાર્થે એ પણ ઉપસ્થિત છે. ત્યારે તમામ મહાનુભાવો ફરીથી ખૂબ ખૂબ આભાર સાથે આજનો કાર્યક્રમ અહીંયા ચરિતાર્થ કર્યો છે. ત્યારે વ્યવસ્થામાં જોડાયેલા તમામ મહાનુભાવો સમગ્ર ટીમને ફરી અહીંયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી, જિલ્લા વહીવટી તંત્ર અને તમામ જે કચેરીના સાહેબશ્રીઓ છે તમામને આ તકે મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે. તમામનું હૃદયથી આ તકે જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર દર્શન કરું છું. સેલ્યુટ છે, વંદન છે.